આર્થિક ભીસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક વ્યાજખોરો તેમની પાસેથી ઊંચું વ્યાજ લઈ તેમનું આર્થિક શોષણ કરતા હોય છે। આ ચુંગાલમાં લોકો ન ફસાય અને બેંકોમાંથી ઓછા વ્યાજદરની લોન ઉપરાંત સરકારી નાણાં યોજનાનો લાભ મેળવી આર્થિક જરૂરિયાત પૂરી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં વિવિધ બેંકના લોન અધિકારીઓ ઉપસ્થિત લોકોને સરકારી લોન યોજના અંગે બેંકમાંથી મળતી લોન અંગે સમજ આપવામાં આવી હતી। આ કેમ્પમાં પીઆઈ પીજી ચાવડા તેમજ વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મળી શકો છો જે પણ આવા વ્યક્તિ હશે એના વિરુદ્ધમાં કાયદેસર ટોટલ કાર્યવાહી કરવામાં આવશે। બેંકના જે સાહેબ હોય તમને બધી વાત કરી એકાઉન્ટ બાબતની, એ બેંક એકાઉન્ટ તમારા માટે ખૂબ જરૂરી છે। જે પણ સરકારી ઇન્સ્યોરન્સ છે, જે પ્રધાનમંત્રી યોજનાના ઇન્સ્યોરન્સ છે, એ સિવાય પણ ઇન્સ્યોરન્સ ઘણા બધા ચાલે છે। અકસ્માત થાય ત્યારે આપણી જે રોડ સેફ્ટી ઓથોરિટી છે એ પણ પૈસા આપતી હોય છે પરિવારજનોને। હવે નોમિનીનું એકાઉન્ટ જ ના હોય તો એ બધું ક્વેરીમાં ફાઇલ ચાલ્યા કરે। તો પહેલેથી તમારા જો એકાઉન્ટ હશે તો નોમિની તરીકે તમે કોઈના નોમિની હશો, વારસદાર હશો તો પણ તમે એનો જે જ્યારે રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી આવતી હોય છે ફાઇલ મોકલવાની, એની 2 લાખ સહાય છે કે જે કંઈ એપિડમમાં સહાય મળતી હોય છે, જે પ્રમાણે ઘટના હોય પ્રમાણે એમાં સહાય સરકાર તરફથી મળે છે। તો એવા કિસ્સામાં પણ બેંક ખાતું હોવું જરૂરી છે। અને હવે તો જનધન યોજના અંતર્ગત તમારા ખાતા પણ સહેલાઈથી ખુલી જતા હોય છે। તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી। અને બીજી જે વાત કરી બધા સાહેબો કે જે પણ કામ હોય તમારે બેંકનું તો બને ત્યાં સુધી બ્રાન્ચમાં રૂબરૂ જવું। મોબાઈલમાં આવતા ઓટીપી કે મોબાઈલમાં આવતી લિંકોથી છેતરાવાનો નહીં, કારણ કે એનાથી તમને ખોટી જગ્યાએ તમારા પૈસા સાયબર ક્રાઇમ જે થઈ રહ્યા છે એમાં પણ ફ્રોડમાં પણ જઈ શકે છે। એટલે ખોટી લાલચમાં કંઈ આવું નહીં, કોઈ ફ્રીમાં કંઈ આપતું નથી હોતું। જે પણ નોમિનલ એનો વ્યાજ દર હોય તે પણ એ લાગુ પડતો જ હોય છે, બરાબર। એટલે જ્યારે બી તમને જરૂર પડે આવી કોઈ તો બેંકનો રૂબરૂ સંપર્ક કરવો, મોબાઈલથી આવો પ્રયત્ન કરવો નહીં, બરાબર। हाँ, मैं चौड़ा बाजार का अनुज जैन, शाखा प्रबंधक एसबीआई। अभी आज जो हमें यहाँ पे बुलाया गया तो पुलिस थाने में बताने के लिए लोन मेला आयोजन किया गया छोटे अल्प वर्ग के लिए, जो कि आजकल साहूकारों के चक्कर में पड़ जाते हैं। उनको कोई भी लोन लेना होता है, ऑटो लोन लेना है या कोई भी कार्य करने के लिए लोन लेना होता है, तो वो लोन के लिए वहाँ जाते हैं और वो बहुत ज़्यादा ब्याज दर लेते हैं और उनको ना चुकाने पे उनका थ्रेट भी करते हैं, जिससे कि उनका परिवार और उन पर भी दिक्कत आती है और कई लोग इसके लिए आत्महत्या कर देते हैं। तो हमने उनको बताया कि आप साहूकार के चक्कर में ना पड़ें, कृपया बैंक में आए और बैंक से लोन लें। बैंक छोटे से छोटे व्यापारी को भी लोन प्रदान करता है, पर उसके लिए सही जानकारी लेकर आपको बैंक में आना है, ठीक है। और अपने परिवार को भी, अपने को भी इंश्योर कराएं, जिससे आपका परिवार भी सुरक्षित हो अगर आपको कुछ हो जाता है। धन्यवाद।